દેવાનંદ ભાગ 8। દેવાનંદને લાંબા સમયથી એક ઈચ્છા હતી કે પોતે હોલિવૂડમાં અથવા અંગ્રેજી ફિલ્મમાં કામ કરીને દુનિયામાં ડંકો વગાડે। ધ ગાઈડમાં એમને આવી ઇન્ટરનેશનલ ફિલ્મના દર્શન થયા ને પોતાનું સપનું સાચું પડતું લાગ્યું। એમને થયું કે ગાઈડને 2 ભાષામાં બનાવવી જોઈએ, હિન્દી અને અંગ્રેજી। બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં એ અમેરિકાના વિશ્વવિખ્યાત લેખિકા પર્લ એસ બર્ક, જન્મ 26 જૂન 1892, અવસાન 6 માર્ચ 1973 ને મળેલા। એમણે ભારતીય ભાષાની કોઈ મહાન કૃતિ હોય તો એ માટે કંઈ કામ કરવાની ઈચ્છા દર્શાવેલી, એટલે દેવાનંદ ઉડ્યા ન્યુયોર્ક પર્લ બક સાથે મીટિંગ યોજવા। એ વખતે યુએસ સરકારનો એવો નિયમ હતો કે અમેરિકાથી તમને કોઈ ઇન્વિટેશન મળે તો જ તમે અમેરિકા જઈ શકો, એટલે પર્લ બર્કે ટેલિગ્રામ દ્વારા દેવાનંદને અમેરિકા કશા કામ માટે આવવાનું નિમંત્રણ આપ્યું અને એ અમેરિકાના ન્યુયોર્ક શહેર ઉડ્યા। 1932માં પ્રકાશિત થયેલી ધ ગુડ અર્થ નામની બેસ્ટ સેલિંગ નવલકથા માટે પુલિત્ઝર પ્રાઇઝ મેળવનારા પર્લ એસ બક એટલે 1938માં સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા સૌથી પહેલા અમેરિકન મહિલા સાહિત્યકાર। દેવાનંદની ઈચ્છા હતી કે અંગ્રેજી ગાઈડની પટકથા પર્લ એસ બક લખે। મીટિંગમાં એમણે ગાઈડનો વિષય સમજાવી પર્લ બકને એમણે મનાવી લીધા। બધું પાકે પાયે ગોઠવી ભારત પાછા ફરીને એમણે ગાઈડનું ચિત્રાંકન શરૂ કર્યું। મૂળ યોજના એવી હતી કે એક જ સમયે હિન્દી અંગ્રેજી ભાષાની ફિલ્મના શૂટિંગ કરવા। હિન્દીનો શોટ લેવાઈ જાય એટલે તરત ત્યાં ને ત્યાં અંગ્રેજીનો શોટ લઈ લેવો। હિન્દી ગાઈડના દિગ્દર્શક હતા દેવાનંદના મોટા ભાઈ ચેતન આનંદ, જ્યારે અંગ્રેજી ધ ગાઈડના ડિરેક્ટર હતા ટેડ ડેનિલેવસ્કી। શૂટિંગ શરૂ થયું। ચેતન આનંદ એ વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ અને ગાઈડને રૂપેરી પડદા પર કેવી રીતે રજૂ કરવી એ વિશે એમના પોતાના વિચારો હતા, ત્યારે ટેડ ડેનિલેવસ્કી હોલિવૂડની દ્રષ્ટિથી વિચારે। આને લીધે જબરજસ્ત વૈચારિક મતભેદ ડગલે ને પગલે ચેતન આનંદ અને ટેડ વચ્ચે થાય। 10 દિવસના શૂટિંગ બાદ ચેતન આનંદે ગાઈડ છોડી દીધી અને પોતાની ફિલ્મ હકીકત અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ વાળી યુદ્ધ ફિલ્મ ના સર્જનમાં લાગી ગયા। અધૂરામાં પૂરું નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ વિસ્તારમાં શૂટિંગની પરવાનગી પણ એમને મળી હતી। સત્તાવાળાઓનું કહેવું હતું કે અભી હાલ શૂટિંગ શરૂ નહીં કરો તો પછી પરવાનગી નહીં મળે, એટલે એ ગાઈડ છોડીને પોતાની ફિલ્મ હકીકતના નિર્માણમાં પરોવાઈ ગયા। ચેતન આનંદે ફિલ્મ છોડી એ પછી દેવાનંદે રાજ ખોસલાનો સંપર્ક સાધ્યો। રાજ ખોસલાએ થોડા દિવસ કામ કર્યું પણ પછી એમ કહીને ફિલ્મ છોડી દીધી કે નવકેતન જે ઝડપે કામ કરે છે એ ઝડપ સાથે હું તાલ નહીં મિલાવી શકું। હવે શું કરવું? મુંબઈનો મહેબૂબ સ્ટુડિયો 6 અઠવાડિયા માટે બુક થઈ ગયો હતો। વહીદા રહેમાનના ફોન પર ફોન આવતા હતા દેવાનંદ પર કે ડિરેક્ટર મળ્યો, ફિલ્મ બનાવવાના છું કે ચડાવી દેશો અભરાઈ પર। ત્યાં જ દેવાનંદના મગજમાં બત્તી થઈ। વિજય આનંદ, આ પહેલા એ નવકેતનની 9-2-11 સાલ 1957, કાલા બાજાર સાલ 1960 અને તેરે ઘર કે સામને સાલ 1963 જેવી ફિલ્મો સફળતાપૂર્વક ડિરેક્ટ કરી ચૂક્યા હતા। યુવાન હતા, કલ્પનાશીલ હતા, એમની પોતાની એક સ્ટાઇલ હતી। આ બધું વિચારીને એ નાના ભાઈ વિજયને મનાવવામાં લાગી ગયા। થોડી આનાકાની બાદ વિજય ગાઈડ ડિરેક્ટ કરવા તૈયાર થયા। દેવાનંદ, વહીદા રહેમાન, કિશોર સાહુ તથા અન્ય કલાકારો સાથે ગાઈડનું શૂટિંગ શરૂ થયું। ચેતન આનંદવાળા અનુભવ બાદ દેવાનંદે નક્કી કર્યું કે હિન્દી અંગ્રેજી ફિલ્મ જુદી જુદી જ ઉતારવી, જેથી ફરી અહમની ટક્કર ન થાય। એમણે પહેલા અંગ્રેજી ફિલ્મ બનાવીને રજૂ કરી જે સદંતર નિષ્ફળ નીવડી। આ નિષ્ફળતાથી જરાય ડગ્યા વિના દેવાનંદે નાનાભાઈ વિજય આનંદ સાથે મળીને હિન્દી ગાઈડમાં ભારતીય પ્રેક્ષકના રસ રુચિને ધ્યાનમાં રાખીને પટકથામાં ફેરફાર કર્યા। કહો કે નવી જ પટકથા તૈયાર કરી, જેનાથી ફિલ્મનું બજેટ ખૂબ વધી ગયું। પણ એ તો દેવાનંદ હતા। ગાઈડનું સંગીત એમણે સોંપ્યું સચિન દેવ બર્મનને, જેમણે કેટલાક સર્વોત્તમ કહેવાય એવા સ્વરાંકન તૈયાર કર્યા। મજાની વાત એ છે કે ગાઈડ જ્યારે રિલીઝ થઈ ત્યારે એને સાવ ઠંડુ પ્રતિસાદ મળેલો। ફિલ્મના પ્રીમિયરની જ વાત કરીએ તો મોડી રાતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આમંત્રિત મહેમાનોમાંથી કોઈએ આનંદભાઈઓને અભિનંદન આપ્યા નહીં। એમને એમ કે મોડું થયું છે એટલે બીજા દિવસે ફોનથી વાત થશે, પણ બીજા દિવસે પણ કોઈના ફોન આવ્યા નહીં। વિજય આનંદે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મારા જીવનનો એ સૌથી ખરાબ સમય હતો। આટલી મહેનત કરી ગાઈડ બનાવીને ને એની કોઈ નોંધ ન લે। હકીકતમાં ગાઈડનો વિષય 1960ના દાયકાના ભારત
ભારત માટે વધુ પડતો પ્રગતિશીલ હતો. ફિલ્મની એક કેથોલિક છોકરી રોઝી વૈદા રહેમાન પોતાના પતિ કિશોર સાહુને છોડીને રાજુ ગાઈડ દેવાનંદ નામના મુફલિસ સાથે લગ્નેતર સંબંધ બાંધે છે. એની સાથે લગ્ન કર્યા વિના રહે છે વગેરે. લીવ ઇન રિલેશનશિપ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર એ પણ 1960ના દાયકાના ભારતમાં આવી બોલ્ડ વિષયવાળી ગાઈડને સેન્સરની સમસ્યા નડેલી. દેવાનંદે ત્યારના માહિતી પ્રસારણ ખાતાના ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં ફિલ્મ બતાવી. ફિલ્મ પૂરી થયા બાદ ઇન્દિરા ગાંધી કેવા પ્રતિભાવ આપશે એ જાણવાની દેવાનંદને ઉત્કંઠા હતી. એમણે ઇન્દિરા ગાંધી સાથે ચર્ચા શરૂ કરી. પછી તો એમને જવાનો સમય થયો. જતા જતા એમણે દેવાનંદને કહ્યું, તમે કાલે ઓફિસે આવજો, અમે ફિલ્મને સેન્સરનું ક્લિયરન્સ આપી દઈશું. પણ તમને એક વાત કહું મિસ્ટર દેવાનંદ, તમે બહુ ફાસ્ટ બોલો છો. સેન્સરે ફિલ્મનું ક્લિયરન્સ તો આપી દીધું અને ફિલ્મ રિલીઝ પણ થઈ, પરંતુ પ્રીમિયરની જેમ જ ગાઈડને પ્રેક્ષકોનો પાંખો પ્રતિસાદ મળ્યો. બોલ્ડ સબ્જેક્ટ ઉપરાંત પ્રેક્ષકોને ફિલ્મ ન ગમવાનું અન્ય એક કારણ એ પણ હતું કે ફિલ્મનો અંત પણ કોઈને સમજાયો નહોતો. ગાઈડની પરાકાષ્ઠા કંઈ આવી હતી. જેલમાંથી છૂટેલો રાજુ ગાઈડ ભૂખ્યો તરસો ગુજરાતના એક ગામના પાદરે વૃક્ષ હેઠળ પડ્યો છે. ગામવાસીઓ વધેલી દાઢીવાળા મુફલિસ રાજુને કોઈ ચમત્કારી સાધુ બાબા સમજી લે છે અને એમને સ્વામીજી સમજીને પૂજવા માંડે છે. એ વખતે એ વિસ્તારમાં ભીષણ દુકાળ હતો. વરસાદ પડતો નહોતો. ગામવાળા સ્વામીજી બની ગયેલા રાજુને વિનંતી કરે છે કે વરસાદ લાવો. પછી એ લોકો પોતે જ ધારી લે છે કે વરસાદ માટે બાબાજી ઉપવાસ પર ઉતરી ગયા છે. પછી તો ક્લાઇમેક્સમાં વરસાદ પડે છે અને રાજુ શરીર ત્યાગે છે. એ ફિલ્મનો અંત. વિજયાનંદ આવી ક્લાઇમેક્સ દ્વારા ભગવદ્ ગીતાનો સિદ્ધાંત ઠસાવવા માંગતા હતા કે માનવીનું મૃત્યુ નથી થતું, શરીરનું મૃત્યુ થાય છે. આવો અંત હતો ગાઈડનો. જો કે અંત સમજાયા બાદ પછી ધીરે ધીરે ફિલ્મ વિશે હવા જામવા માંડી. ગીતો લોકપ્રિય થવા માંડ્યા અને લોકોએ ધસારો કર્યો ફિલ્મ જોવા. ગાઈડ પહેલી અને એકમાત્ર ફિલ્મ હતી જેમાં દેવાનંદનું મૃત્યુ થાય છે. ગાઈડ હિન્દી એ વર્ષે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ એટલે કે પરદેશી ભાષામાં બનેલી સર્વોત્તમ ફિલ્મની કેટેગરીમાં અમેરિકામાં યોજાતા ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ. આમ ઓસ્કર એવોર્ડનું નામાંકન મેળવનારી ભારતની પહેલી સત્તાવાર ફિલ્મ બની ગાઈડ. ઘર આંગણાની વાત કરીએ તો એ વર્ષે ગાઈડને 7 ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા. કમનસીબે સંગીતનો એવોર્ડ સચિન દેવ બર્મનને નહીં પણ એ વર્ષે રિલીઝ થયેલી સૂરજ ફિલ્મ માટે શંકર જયકિશનને મળ્યો. વહીદા રહેમાનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. અહીં નોંધવું જોયું કે એ વર્ષે સુચિત્રા સેનની મમતા તથા મીના કુમારીની ફૂલ ઓર પથ્થર જેવી ફિલ્મ હતી. સુચિત્રા સેન અને મીના કુમારીને હરાવીને વહીદા રહેમાને એવોર્ડ જીત્યો હતો. દેવાનંદ વિશે વધુ આવતા અંકે.